સૌ હરિહંતાણમ નમો લોહી સૌ સિદ્ધાનમ નમો લોહી સૌ આહિર્યાન નમો લોહી સૌ જયાનમ નમો લોહી સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન વિરો મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડારી વિજેન્દ્રમોસુ મંગળમ નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિદાતા સમયસાર નાટક મોક્ષ અધિકાર 18-19 છે. 7-8 કલશ નીચે પરદ્રગ્રહમ કુર્વન બદ્ધતે અપરાધવાન બધે અનપરાધો ન સ્વધર્મે સમૃતો હુયતિ અનવરતમ અનંતે બદ્ધતે સાપરાધ સ્પર્શંતિ નિરપરાધો બંધનું નેવ જાતું પૃષ્ઠવાંત નિયતમ અયમ અશુદ્ધમ સ્વમ ભજનમ સાપરાધો ભવતી નિરપરાધ સાધુ શુદ્ધાત્મ સેવી. માથે મથાવું સમ્યક દ્રષ્ટિ જે ભલા છે, સાધુ એટલે ભલા શેને મથાવું? સમ્યક દ્રષ્ટિથી સાધુ છે. સાધુ એટલે જેમ છે તેમ સ્વરૂપને જાણનાર, અનુભવનાર છે. તેથી તે સાધુ એટલે ભલા છે. મિથ્યા દ્રષ્ટિ જીવ ચોર છે. जो उपमान पर धन हरे सो अपराधी अज्ञ जो अपनी धन व्यवहारे सो धनपति सर्वज्ञ. पर की संगति जो रचे बंद बढ़ावे सोई जो निज सत्ता में मगन सहज मुक्त सो होई. जो पुरुष परधन हरे दाखलो बांधो परधन हरे अपराधी ચોર છે, અજ્ઞ છે, અજ્ઞાન છે, લોકમાં મૂંડ છે. જો અપની ધન વ્યવહારે પોતાના લક્ષ્મી પોતાની હોય વાપરે તો ધનપતિ સજ્જન છે, એ સાવકાર છે. પોતાની લક્ષ્મી વાપરે પરની નહીં, પરની વાપરે પોતાની નહીં, એ ચોર છે. પર કી સંગતિ જો રચે હવે આત્મા ઉતારે છે એમ પરની સંગતિ ભગવાન આત્મા ચૈતન્ય શુદ્ધ આનંદ એની સંગત એકાગ્રતા છોડીને રાગાદી વિકલ્પનો સંગ કરીને એકાગ્ર થાય તે બંધ બધાય. આત્મા આનંદ ને જ્ઞાન સ્વરૂપ એને ભૂલીને રાગના ભાવને, વિકલ્પને, વ્યવહારને, શરીર આદિને પોતાના માને એ તો ચોર છે. ગુનેગાર છે. સાચું પ્રભુ. તેથી તે અપરાધવાન છે. બરાબર. अपराधी એને કહીએ ભગવાન આત્મા શુદ્ધ ચૈતન આનંદ સ્વરૂપ એ પોતે પોતાનો આશ્રય સેવન એકાગ્રતા ભૂલી અને અશુદ્ધ રાગાદી વ્યવહાર ભાવ એનો આશ્રય કરે અને સેવે અને એને પોતાના એનો સ્વામી થાય. રાગનો પુણ્યનો સ્વામી થાય એ ચોર છે એમ કે છે. આ દાન વ્રત ભક્તિ એમાં જે શુભ ભાવ એનો સ્વામી થાય એ જ્યાં
પરનો સંગ કરે છે એમ કે સાચું કીધું. ચૈતન સ્વરૂપ એ રાગનો સંગ કરે એ ચોર છે અને બંધ બઢાવે છે. તેથી તે ગુનેગાર છે અને બંધને વધારે મિથ્યાત્મોહીને બાંધે છે એમ કે છે. બરાબર. સમજાણું કાંઈ? હાજી પ્રભુ. જો નિજ સત્તા में મગન પોતાનું સ્વરૂપ શુદ્ધ ચૈતન જ્ઞાનાનંદ સહજાનંદ સ્વરૂપ એમાં જે એકાગ્ર છે એ સાવકાર છે. બરાબર. એ પોતાના ધનને ખર્ચે છે, બરાબર. કોકનું ખર્ચો નથી. જાણો હાજી. એક દાખલો આપ્યો હતો એક જણો હતો નોકર. પૈસા આવે સંસ્થાના ગુંજામાં નાખીને જાય, કોઈ પૈસા મળે માગે કાઢી દે. નામું મીંડવા માંડ્યું ત્યારે પેલા પૈસા તો હું જાતો તો ગુંજામાં લઈને કોઈ માગે તો હું તો આપું, પણ તારા ક્યાં હતા તું આજ? સંસ્થાનો નોકર હતો. પૈસા તારે સંસ્થાના ગુંજામાં પડ્યા હોય નોટ મોટ કામ કરીને કોઈ માગે ભિખારી કેવડમાં અરે મામા બનાવી કેટલા 2-3-4 હજાર આપી દીધા. દાનમાં હતા ને એને ચોરી દાનમાં ચોરી કરીને નાક કાપીને છોડવું. પછી બોલ્યો જયારે એનું નામું મીઠવા માંડ્યું કે મેળ થતો નથી, આમાં 3,000 રૂપિયા જોવે છે. એ 3,000 મેં લીધેલા છે અને મેં આપ્યા છે દાનમાં. મારી પાસે ગુંજામાં આવીને કોઈ માગે તો હું કેમ રહી શકું છે? આ એનો જવાબ પાછો. એમ અજ્ઞાની નિમિત્તના સંગમાં રહે અને રાજાદી થાય એ પોતાના માને એ તો ચોર છે. બરાબર. કોકના માલને પોતાનો માન્યો. આ શરીર મારું, કુટુંબ મારા, સ્ત્રી, પૈસો, લક્ષ્મી મારા, એ તો પરદ્રવ્ય છે. સાચું પ્રભુ. ક્યાંય પણ પરદ્રવ્યનું સ્વામીપણું અને સંગ કરીને એકાગ્ર થાય મિથ્યા દ્રષ્ટિ છે એમ કે. ભલું નથી એટલે મિથ્યા દ્રષ્ટિ. બરાબર. મૂર્ખ એમ કહ્યું છે ને એમાં. परद्रव्य हरण करे मूर्ख है, बारी नौकरी क्यों? अपने धन का उपयोग करता है समझदार है, सावकार है. जो परद्रव्य की संगति में मग्न रहता है, भगवान चैतन्य स्वभाव ज्ञान दर्शन आनंद ये रागમાં મગ્ન થાય, વ્યવહારનો વિકલ્પ છે એમાં મગ્ન થાય, ચોર છે, બરાબર, અપરાધી છે, ગુનેગાર છે, એને મિથ્યાત્વ બંધન પડે. જાણવું નિજ સત્તા में મગન, પોતાની સત્તા તો શુદ્ધ છે, શુભ શુભ રાગથી પણ આત્માની સત્તા જુદી છે. એવી નિજ સત્તા में જે એકાગ્ર થાય, મગન રહે, સ્વભાવમાં સાધન જાણીને સ્વભાવમાં જ એકાગ્ર રહે. બરાબર. રાગનું સાધન જાણીને રાગમાં એકાગ્ર રહે, મિથ્યા દ્રષ્ટિ છે. બરાબર. નિજ સત્તા में મગન સહજ મુક્ત તો હોય, સહજ ही મોક્ષ પાતા है. હાજી. કોઈ સાહુકાર છે એ ઘરનું ધન વાપરે, ચોર છે કોકનું વાપરે, અજ્ઞાની રાગાદીના ભાવને પોતાના માને છે, અશુદ્ધ રાગાદી. એ ગુનેગાર છે, ચોર છે, અપરાધી સંબંધમાં પડે.
બરાબર. એનો જેલમાં પડે, આ બંધમાં પડે. ધર્મી જીવ, સમ્યક દ્રષ્ટિ જીવ પોતાનો શુદ્ધ સ્વભાવ જી. એમાં એકાગ્ર થાય છે. હાજી. રાગમાં એકાગ્ર થતો જી. તેથી નિરપરાધી છે. બરાબર. એ સહજ મોક્ષ પામે છે એમ કે છે. અર્થ કયો સાધારણ, પછી એનો ભાવાર્થ કર્યો છે ને. હાજી. બે કહીશ, હાજી. अर्थ कई भावार्थ मेरे पास। लोक में प्रवृत्ति है कि जो दूसरे के धन को लेता है उसे अज्ञानी, चोर और डाकू कहते हैं ना, वह गुनेगार और दंडनीय होता है, दंडनो अधियोग है। और जो अपने धन को वरतता है वो महाजन समझदार कलाकार है, महाजन છે, લોકનો સજ્જન માણસ છે। उसकी प्रशंसा की जाती है। उसी प्रकार जो जीव पद्रव शरीर, शरीर के संबंधी चेतन अचेतन, शरीरना संबंध वाला बायडी छोकरा कुटुंब पैसा मकान आबरू पदार्थ को अपना मानते हैं, जो राग आदि भाव हम लोग दोनों नहीं, ये राग आदि शरीर आदि शरीरना संबंधीओ स्त्री कुटुंब परिवार ये બધા મારા છે, મને એની આજે લાગુ વળગ છે, લાગે વળગે છે, એમ જે પરદ્રવારે રાગથી માંડીને શરીર આદિને શરીરના સંબંધીઓ ચેતન છે, એ બધા અપરાધી છે, મિથ્યાથી છે, બધાને મૂર્ખ કહ્યા હતા लौकिकમાં। संसार के क्लेश पाते हैं, એને સંસારના રખડવાનું મળે ચાર ગતિમાં। બરાબર। દયા પાળે, વ્રત પાળે, ભક્તિ કરે, પૂજા કરે, એ ભાવમાં એકાગ્ર થાય ને મારા છે તે ચાર ગતિમાં રખડે। બરાબર। क्लेश पाने। और जो निजात्मा को अपना मानता, निज आत्मा तो शुद्ध चैतन आनंद એને પોતાનું જાણી અને એનો અનુભવ કરતા है, वो ज्ञानी है। साधु जो न साधु, साधु એટલે ભલા, જેવું છે તેવું સ્વરૂપ, રાગ વિનાનું પરમાત્મા સ્વરૂપ પોતાનું, એને જે અનુભવ એને પોતાનું માને એ તો કે છે સાહુકાર છે, બરાબર। સજ્જન છે। मोक्ष का आनंद पाता है, छन सहज मुक्त सो होय, स्वाभाविक से मुक्त दिशा में पामे। मोक्ष अधिकार है ने, એટલે રાગની એકતાથી બંધનનું કારણ છે, બરાબર, અને સ્વભાવની એકતાથી મુક્તિનું કારણ છે। બરાબર, સાચું। એમ ટૂંકી વાત વર્ણવી છે। વિકલ્પ છે દયાદાન વર્તાદી, એમાં જેની એકતા છે બુદ્ધિ, એ અપરાધી ગુનેગાર ચાર ગતિમાં રખડશે। જેની એકતા સ્વભાવ અંતર્મુખ છે, અંતર્મુખ એકતા છે, એ સહજ મુક્તિના આનંદને પામે છે। સ્વાભાવિક એને આનંદ મળશે, એમ કે છે। દ્રવ્ય અને સત્તાનું સ્વરૂપ,
उपजे वीण से थिर रहे, यह तो वस्तु वखान। जो मर्यादा वस्तु की, सो सत्ता प्रमाण। जो पर्याय की ઉપજે છે મને પર્યાયથી નષ્ટ થાય છે, पर स्वरूप से स्थिर रहता है। पण पद नहीं, पण स्वरूप से स्थिर हो रहता है। उपजे वीण से तभी स्थिरता एक समय में ठाणे, उपजे वीण से तभी उलट पलट ध्रुव सत्ता राखे, या हम सुनी न कबही। अबलू नटनागर की बाजी। भगवान લોકના નગરનો નાટક નટ એક સમયમાં અવસ્થાથી ઉપજે, તે જ સમય જૂની અવસ્થાથી ભય પામે, તે જ સમય સ્થિર ઉભરું રહે, બરાબર, એ વસ્તુની મર્યાદા છે। એના દ્રવ્ય કે ક્ષેત્રાવગા કો સત્તા કહેते हैं। એ પોતાના દ્રવ્ય જ્યાં છે એ એનું ક્ષેત્ર છે ને એ એનો ભાવ એ એની સત્તા છે। મર્યાદા વસ્તુ की શું સત્તા, સત્તા પ્રમાણે એની મર્યાદા છે। ઉપજે વિશે ધ્રુવ એની સત્તા પ્રમાણે એની મર્યાદા છે, બહારમાં એ જતો નથી। षट द्रव्य की सत्ता का स्वरूप। लोकालोकमान एक सत्ता है आकाश द्रव्य, धर्म द्रव्य एक सत्ता लोक परिमिति है, लोक परमाणु एक सत्ता है धर्म द्रव्य, काल के अणु असंख्य सत्ता अगणित है। उद्गण शुद्ध परमाणु को अनंत सत्ता, जीव की अनंत सत्ता न्यारी न्यारी छिती है। को सत्ता का सो न मिली एक में कहो, को सत्ता का सो न मिली एक में कहो। सब असहाय योनादि ही की स्थिति है। जी प्रभु। लोकालोकमान प्रमाणे एक सत्ता आकाश में है, आकाश लोकालोक प्रमाणे नहीं सत्ता एक द्रव्य है। धर्म द्रव्य एक सत्ता लोक परिमिति है, ये लोक प्रमाणे से धर्मास्ती असंख्य परदेशी। लोक प्रमाण एक सत्ता है अधर्म द्रव्य, धर्म द्रव्य ની પણ લોક પ્રમાણિક સત્તા છે। કાળ કે અણુ અસંખ્ય સત્તા અગણિત है, કાળના અણુઓ અસંખ્ય છે, એની સત્તા છે, હોવા પણ છે। દિગંબર સંપ્રદાયમાં એને અસંખ્ય અણુઓ છે એવા કયા છે। હાજી થોડી વાત લીધી જોડાઈ હેમચંદ્રના યોગશાસ્ત્રમાં અમારે નાખ્યું છે, રૂપચંદ નાખ્યું છે, યોગશાસ્ત્રમાં કહ્યું છે। એક દિગંબર સંપ્રદાયમાં અને યોગશાસ્ત્રમાં બેનું નામ નાખ્યું છે, રૂપચંદ। એનો અભ્યાસ હતો ને બધાનો। કાલાનું વાત છે ને, यह कथन दिगंबर संप्रदाय में है और योग शास्त्र में हेमचंद्राचार्य क्या श्वेतांबर એમાં એને જોઈ નાખ્યું, પણ એને શાસ્ત્રમાં એમ છે શાસ્ત્રમાં કે કાળના જીવજીવની પર્યાય કે છે, શ્વેતાંબર શાસ્ત્ર જીવજીવની પર્યાય છે કાળ, કાળ કાળ જુદા છે અસંખ્ય। પછી આની વાત નાખી દીધી છે, એ આને નાખ્યું રૂપચંદજીને
કાળ કે અણુ અસંખ્ય સત્તા અગણિત છે, હાજી ગણતરીની પાર છે, અસંખ્ય એમ કે છે. બરાબર કાળના અણુ અસંખ્ય છે, સત્તા છે, હાજી ઉત્પાદ ધ્રુવ વાળું તત્વ છે, બરાબર અનંત ગુણની અનંતી પર્યાય વાળું એક એક એવા અસંખ્ય કાળાનું સત્તા છે. જી શ્રીમદમાં કેટલેક ઠેકાણે એમ કે એમનું બધું એમ કહ્યું દિગંબરામ શ્વેતાંબરામ કે દિગંબરામ કીધું છે. જી વસ્તુ કાળાનું અસંખ્ય અનાદિ અનંત છે, વસ્તુ છે, હાજી નથી એમ નહીં. બરાબર એક સમયનો પર્યાય જીવનો જી આવા છદ્રવ્યને બરાબર જાણે ત્યારે તેની એક પર્યાયની પૂર્ણતાની પ્રતીતિ યથાર્થ કહેવાય. સાચું પ્રભુ કારણ કે એક સમયની જ્ઞાનની પર્યાયમાં છદ્રવ્યને જાણે છદ્રવ્ય છે એવી સત્તાનો સ્વીકાર, હાજી ત્યારે તેને એક સમયની પર્યાયનો સ્વીકાર થયો. બરાબર છદ્રવ્યમાં પણ ઓછા માને અને વિપરીત માને એને ત્યાં આત્માની એક સમયની પર્યાયનો સત્તાનો સ્વીકાર યથાર્થ નથી. હાજી સમજાણું થાય? જી હા આત્મા જ્ઞાન સ્વરૂપ ટીકા એની એક સમયની પર્યાયમાં છદ્રવ્ય જાણે એવી જ એની સત્તાનું સામર્થ્ય છે. હાજી એક પર્યાયનું, એક સમયનું. તો છદ્રવ્યમાં ઓછા વત્તા માને તો એક સમયની પર્યાય જેવડી મોટી છે એટલી જ એને હજી માની નથી. હાજી દ્રવ્ય તો એવી અનંતી પર્યાયના અનંતા ગુણોનો પિંડ ને અનંત ગુણનો રસ છે. તો હાજી એવી વાત છે. असंख्यात लोक प्रमाण सत्ता अगणित है. उद्गल शुद्ध परमाणु को अनंत सत्ता, एक एक रजकण ने भिन्न गणो तो अनंत सत्ता पुद्गलनी છે, અનંત છે, અનાદિની છે. કોઈની સત્તામાં કોઈની સત્તાનો ભેદ છે નહીં. કોઈને અડતું નથી ને આવડતું નથી. આવું સ્વતંત્ર. હા, અનંત પરમાણુમાં એક એક પરમાણુ સ્વતંત્ર. અનંત આત્મામાં એક ક્ષણમાં એક અસંખ્ય અંગોના અસંખ્ય ભાગમાં નિગોદના અસંખ્ય શરીર એક શરીરમાં અનંતા જીવ બધા સ્વતંત્ર અને સત્તા ભિન્ન છે. જાણો એક અંગોમાં અસંખ્ય ભાગની રાઈ જેટલી કટકી હોય ટુકડા, તો અસંખ્ય તો બધા એક શરીર છે. બટાટા લીલફું કંદમું એક શરીરમાં સિદ્ધથી અનંત ગુણ જીવ છે. એવડું બધું જ્ઞાન પ્રમાણે જ્ઞેય છે. અહીં તો જ્ઞેય પ્રમાણે જ્ઞાન છે. એટલે આટલું જ્ઞાન જ્ઞેય છે એટલું જ્ઞાન છે. એટલા જ્ઞેયનો સ્વીકાર ન હોય તો એના જ્ઞાનની પર્યાયો પણ સ્વીકાર નથી. અને જેને પર્યાયનો આટલો સ્વીકાર નથી એને દ્રવ્યનો સ્વીકાર તો હોય નહીં. હા હા, એક જ આત્મા માનનારા, જીવને પૂજ્યો બે જ માનનારા, પાંચ દ્રવ્ય માનીને કાળને નહીં માનનારા, એ બધા દ્રવ્યની એક સમયની પર્યાયની સામર્થ માનતા નથી. કાળ કેણું પૂજ્યો શુદ્ધ પરમાણુના અનંત સત્તા. એક એક જીવ એની પાસે અનંતા અનંતા પરમાણુ અનંત ગુણ એક જીવ પાસે છે. નિરોધમાં જીવ હોય એક એક શરીરમાં શરીર અનંતા રજકણનું પિંડ છે. કાળમાં અનંતા રજકણ તેજસનું શ્વાસ બધા અનંત રજકણ છે. જીવ એક ને અનંત રજકણ છે. દરેકની સત્તા અનંતી ભિન્ન છે. કોઈ સત્તાના અસ્તિત્વમાં કોઈ સત્તાના અસ્તિત્વનો પ્રવેશ નથી. આવું સ્વતંત્ર વસ્તુ એનો કોઈ કરતા હરતા નથી. એ વસ્તુનું સત્તા આવી અનાદિથી પડી લે છે. ન કરતા આવે છે, ચઢાવવામાં આવે છે. લોકનો કોઈ કરતા નથી. ઘરે કોઈ કરતા નથી, એને કોઈ ધારી રાખ્યો નથી, એને કોઈ નાશના નથી. ચઢાવવામાં ક્યાં નથી. એમ અહીંયા
અનંત પરમાણુની સત્તા, જીવની અનંત સત્તા ન્યારી ન્યારી સ્થિતિ બરાબર. દરેક જીવની સ્થિતિ જી. મોજૂદગી ભિન્ન ભિન્ન છે. હાજી. હા, એક એક આત્મા પોતાના પરિણમનની પર્યાય દ્રવ્યમાં છે. જી. એ ભલે થોગરમાં હોય, લીલફુગ હોય, લીલફુગ એટલે કાય, હાજી. એમાં એક કણમાં અસંખ્ય શરીરને એક એક શરીરમાં અનંતજી પોતાની સત્તાથી ત્યાં કામ કરી રહ્યા છે. બસ સત્તાને કઈ સંબંધ છે? હા. કારનું શરીર છે, એમાં એક અનંતા રજકણું છે. એક એક પ્રકૃતિના અનંતા રજકણ, દરેક રજકણ પોતાની સત્તાથી ત્યાં રહી છે. બરાબર. પરને કારણે નહીં, પરની અપેક્ષા નહીં, પરને સ્પર્શા નથી. બરાબર. જીવની અનંત સત્તા ન્યારી ન્યારી સ્થિતિ એની. કોઈ સત્તા કાવસો ન મિલી એકમેક હોય. એક શરીરમાં આટલા બધા અનંતા જીવ ભેગા મોટોથી એકમેક નહીં થઈ જતો હોય. એમ થાય. સત્તા ભીન છે ને એકમેક કેમ થાય? એમાં એક ભવી જીવ હોય ને એક ભવી હોય ને જી. એક શરીરમાં ભેગા હોય. હાજી. શ્વાસ, આયુષ, એના રજકણે જુદા. જી. હા. સાચું પ્રભુ. એક નિરોધનો જીવ નીકળીને મનુષ્યને મોક્ષ જાય. હાજી. એક નિરોધમાંથી નીકળીને પાછો નિરોધમાં જાય. સત્તા ભિન્ન ભિન્ન છે. અનંત આત્માઓ એથી અનંત ગુણા પરમાણુઓ. જી. એટલા પૂતગળ છે કે અનંતમાં ભાગના જીવ. જીવની સંખ્યા કરતા અનંત ગુણા પરમાણુ પોતાની સત્તાથી બિરાજના. કંદમાં પણ પરમાણુ પોતાની સત્તાથી રહેલો છે. સાચું પ્રભુ. અનંતા રજકણનો દોર છે. હાજી. કૌ સત્તા કાવસન મિલી એકમેક હોય. જો આ પરમાણુ આના રજકણ બીજા હારે કઈ મળી ગયેલો નથી. સાચું પ્રભુ. છતાં અહીંયા એ પરમાણુ સ્થૂળપણે પરણમેલ છે. બરાબર. અહીં સૂક્ષ્મ રહ્યો નથી અને સ્થૂળપણે રહ્યો છે એ પોતાની સત્તાથી રહેલો છે. હાજી. સ્થૂળના નિમિત્તપણા છે માટે શું સ્થૂળતા આવી છે એમ નથી. હાજી. એક એક રજકણ સ્થૂળપણે પડ્યું છે. બરાબર. સૂક્ષ્મ રહ્યો નથી એ પરમાણુ. સાચું પ્રભુ. એ પરમાણુ સ્થૂળપણે નો જ બીજો ને ત્રીજો ને અનંતા સ્થૂળપણે છે જ નહીં. હાજી. અને સ્થૂળનું પરિણામની સત્તા પોતાથી છે. બરાબર. સ્થૂળ સત્તાના સંયોગમાં એવા માટે સ્થૂળ પરિણામ છે એમ નથી. હાજી. સમજાણું કાંઈ? હાજી. બરાબર. ગૌ સત્તા કાવસન મિલી એકમેક હોય. કોઈ દી ત્રણ કાળમાં જી. ભાઈ સ્થિર થાય તો જોતમાં જોત મિલાવી. હે સ્થિર થાય છે ના ઓટલા જુદા. હાજી. બરાબર. હોવ ના રહોડા જુદા છે ત્યાં. ખાવા પીવાની ભાવ. ખાવા પીવાનો ભાવ એમ કે હવનો જુદો છે ને. ખાવા પીવાની એટલે અનુભવનો ભાવ હવનો જુદો જ છે. કોઈને લઈને અનુભવ કોઈનો છે. શિવ ભગવાન છે ત્યાં અનંતા નિરોધ છે એના શરીર પેટમાં, એના ક્ષેત્રમાં અનંતા નિરોધ છે. એ દરેકની એક એક સત્તા પોતાની નિરાળ છે. હા, આટલું તો એના જ્ઞાનની પર્યાયનો સ્વભાવ છે. આવડો મોટો ભગવાન આત્મા, આત્માની સંખ્યા અનંત એને જ્ઞાનની પર્યાય જાણે, એથી અનંત ગુણા પરમાણુને જાણે, એથી અનંત ગુણા આકાશના પ્રદેશને જાણે. એવડી મોટી સત્તા એક સમયના જ્ઞાનની છે. સાચું પ્રભુ. કોઈ સત્તા કાળ તો ન મિલી એકમેક હોય.
એ સંયોગમાં તો એકમેક હશે કે નહીં, વ્યંજન પર્યાય થાય ત્યારે એકમેક નથી. નાજી અમારે છે બે પંચાયતીમાં બે નો પલટો ખાય છે. ભેગા મળે તો બે નો પલટો ખાય, મૂળ રહેતું નથી. હવે છે તો નથી. દરેક વસ્તુ સંયોગ, તેથી અમારા અનુસિદ્ધજી કે છે ને કે આમ સંયોગ હોય ત્યારે દ્રવ્ય બીજા રૂપે થઈ ગયું છે, બીજાનો આકાર એમાં આવી ગયો છે. કાંઈ થઈ ત્રણકાળમાં પરનો આકાર એમાં આવતો સંયોગી ચીજ. સંયોગ વિભાવ સંયોગ હોય તો વિભાવ થાય, સંયોગમાં વિભાવ હોય તો સંયોગમાંથી ઝાઝા હોય તો સંયોગ એમ છે એમ નહીં. પછી દરેક પોતાની સત્તાથી સ્થૂળપણે સૂક્ષ્મપણે પણ જે રીતે પરિણ્યું છે તે પોતાની સત્તાથી રહ્યું છે. સાચું પ્રભુ. કર્મને લઈને બગાડ થાય એમ નથી, એમ કે છે. જીવની પોતાની સત્તાથી ત્યાં બગાડ એની દશામાં હોય છે. બરાબર. બગાડ અશુદ્ધતા, અશુદ્ધતા બગાડ અશુદ્ધ. બીજા આને કાંઈ સમજ નથી. પોતાની સત્તા નિરાળી એ કે છે. જો સવે અસહાય, કોઈ તત્વને કોઈ તત્વની સહાય. હા 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 હા, સ્વસહાયમ. બરાબર. હવે પંચાયત આઠમો શ્લોક પંચાયત. સ્વસહાયમ નિર્વિકલ્પમ છે. માણસને વાંચે છે નહીં, અંદર બેસવું જોઈએ ને, ભાવ બેસવા જોઈએ ને. એમ મધ્યથી આંકી રાખે એમ હાલે કઈ. આ તો વસ્તુનો સ્વભાવ બરાબર એની સત્તામાં છે. એની સત્તા બહાર બીજી સત્તામાં એનું કઈ છે નહીં. સવે અસહાય. સવે અસહાયમાં સિદ્ધ પણ પરથી અસહાય. બરાબર. ધર્માથી આગળ નથી માટે આગળ જતા નથી એમ નહીં, એમ કે છે. સર્વે અસહાય. લાકડી ઊંચી કરવી હોય તો આંગળીને ઊંચી થાય એટલી તો એની તાકાત છે કે નહીં? એક નહીં ના પ્રભુ પોતાનો ઉત્પાદન ઇન્દ્ર પોતાની સત્તામાં છે. પરનો સાય છે. વાળ છે જો ને, માથું છે તો વાળ રહે છે ને ઉપર. કેમ રે નથી એટલા રે વાળ. અહીં તો કે એક રજકણ ને બીજાની સહાય બિલકુલ નથી. આધારાધીની નથી, કરતા કર્મની કોઈ છે જ નહીં. આવું જ વસ્તુનું સ્વરૂપ છે. એ રીતે બરાબર જાણે એક સમયની પર્યાયમાં અને પછી અનંત પર્યાયનો પિંડથી દ્રવ્ય. સાચું પ્રભુ. એવા દ્રવ્યની દ્રષ્ટિ કરે ત્યારે એને સમ્યક દર્શન. માર્ગ આવો છે, વસ્તુની સ્થિતિ આવી છે. એટલે ભગવાને બનાવી નથી, ભગવાને તો જાણી એવું કહ્યું છે. ભગવાન કઈ બનાવી નથી. બનવાનું હોય તો આ દ્રવ્ય થયા લોક થયું એમ છે નહીં. એ તો લોકાલોક એમને એમ છે. હમણાં પૂછવું શું કેમ નહીં પૂછવું. બન્યું ક્યાંથી કે હું હોય ક્યાંથી બેઠી હું પૂછું છું. જયપુરમાં જયરૂમમાં દરેક હજી અહીં સુધી તમને શંકા. બહારના ધર્મ નામ ધરાવે મોટા ભયા, પણ કે આ બધું કોઈ આધાર કોઈ વસ્તુ વિના થયું ક્યાંથી? આ બધા લોક બધું થયું ક્યાંથી? પણ થયું છે ક્યાં છે? પોતાની સત્તાથી દરેક પદાર્થ છે.
सवे सहाय अनादि की स्थिति है। देखो बराबर ये अनादि ની સ્થિતિ મર્યાદા છે, અનાદિની મર્યાદા છે। કોઈ પરમાણુને લઈને કોઈ આત્માને બીજા આત્મામાં કાંઈ પણ સહાય હોય તો થાય એમ વસ્તુનું સ્વરૂપ નથી। क्यों समझाई? समुद्र की सत्ता ही जुदी जुदी, कोई सत्ता किसी से मिलती नहीं, न और न एक में होती है। नीचे ने से कोई किसी के आश्रय नहीं, वस्तु थी कोई को आश्रय नहीं, सब स्वाधीन है। सब स्थित स्वाधीन, निगोद नो जीव स्वाधीन, परमाणु स्वाधीन। કર્મપણે પરણવું પરમાણુને એ આત્મા એ રાગ કહેવા માટે પરણવું પડે છે એમ નથી। અને કર્મનો ઉદય આવ્યો એ સત્તા જળની છે, મારી ચૈતન્ય રાગપણે પરણવું પડે, દોષપણે પણ એમ છે નહીં। કોઈ કોઈ સત્તાને કોઈનો સહાય નથી। ભાઈ કર્મ વિના વિકાર ન થાય, અને વિકાર વિના કર્મના રજકમો કર્મપણે ન પરણમે એ પ્રશ્ન થયો ફેંકવા 6ઠી સાલમાં રાજકોટ। તો કર્મના પરમાણુ એ રાગ આત્મા ન કરે તો પરણમે એટલી તો પરાધીનતા છે કે નહીં? શું કહ્યું? હા, રાગ કરે તો કર્મને પરમાણુ પડે, પરમે રાગ ન કરે તો ક્યાંય વસ્તુની સ્થિતિની ખબર ન મળે। કર્મપણે પરમાણુની સત્તા પ્રણમે એ પણ રાગની સહાય વિના પોતાના સ્વભાવથી પ્રણમે છે। હા, અને આત્મા પણ રાગ આદિપણે પ્રણમે એ પરદ્રવ્યની સહાય, કર્મના ઉદયની સહાય વિના પ્રણમે છે। બરાબર। હા, વિના પ્રણવતો હોય તો સિદ્ધ કેમ વિકારપણે થતા નથી? કર્મ નથી માહિતી તો ત્રણેય સત્તાનું તત્વ હોય, ધ્રુવયુક્ત સત છે। બરાબર। નવી અવસ્થાઓ જાય, જૂની જાય, ધ્રુવ રહી પોતે પોતાથી છે, ઘરનું કાંઈ છે મારણ પણ એ ગોઠતું કાંઈક જોઈએ પર કાંઈક જોઈએ પર મકડા થોડું તો સહાય હોય, ટેકો ઉપાડીને મૂકવી હોય થોડુંક તો સહાય જોશે કે નહીં? આંગળીની સહાય વિના છે ત્યાં રહેશે નથી, અને આના વિના છે તે થોપડી રહેશે। કોને રાખ્યું છે, ક્યાં રાખ્યું છે? એનો રજકણ એનાથી ત્યાં રહેલો છે। કોઈની હોવાપણામાં, કોઈના હોવાપણાની મદદ છે એમ નથી। આવી વસ્તુની સ્થિતિ હજી વ્યવહાર છે બે નહીં, એ તો વ્યવહાર છે જગતનો। અહીં તો ભગવાન આત્મા આણી માતા ઉઠ્યો આમાં આવ્યું છે જૈન ગેજેટમાં। જૈન સંદેશ વાળાએ કહ્યું છે કે પર્યાય બુદ્ધિ મિથ્યા દ્રષ્ટિ છે, નહીં, પર્યાય બુદ્ધિ મિથ્યા હોય તો તત્વા શ્રદ્ધામાં સંબંધીના મોક્ષની શ્રદ્ધાને સંકિત કર્યું છે। એ મોટો વાંધા બરાબર ગેજેટમાંથી જ વાતો આવે નથી। હા, એક સમયના અંશની બુદ્ધિ અને પર્યાય બુદ્ધિ કહે છે। આખું ત્રિકાળ વિનાયક રૂપ દ્રવ્ય દ્રષ્ટિ થતા પર્યાય છે એનું જ્ઞાન થાય, દ્રવ્ય દ્રષ્ટિ થતા પર્યાય છે એનું જ્ઞાન હોય, પણ એથી પર્યાયની અંશ દ્રષ્ટિમાં રહે રોકાય એ તો મિથ્યા નથી। પર્યાય મુંડા પર સમયા, પર્યાયના અંશમાં મૂંડ થયેલો તો પરદ્રવ્યને પોતાનું માને છે, આખા દ્રવ્યને માનતો। એ વાત છે।
હે ભૂલ કાઢે એમાં કેવી જ ભૂલ કાઢે આમાં આવે એ બધા શ્વેતંબરની શૈલીથી આખી ક્યાં ગયા હા અરે ભગવાન આવામાં આવી તકરાર હોય બાપુ સત્તા એમ કેવું હોવાપણે કેવું નહીં હોવાપણાની પરની સાય હોય તો હોવાપણે હોય એ ક્યાં હોવાપણું અરે હજી તો પર્યાયનું હોવાપણું સ્વતંત્ર સ્વીકારે નહીં એને દ્રવ્યનું હોવાપણું સ્વતંત્ર પર્યાય વિના છે પર્યાય છે માટે દ્રવ્ય છે એમ નહીં ઉત્પાદને લઈને વ્યયને લઈને ધ્રુવને લઈને ત્રણ છે પ્રવર્તન સાર હા હા એ વિના એક સમયનો ભગવાન પૂરણ સત્તાવાળું સામર્થ એના ક્ષેત્રમાં અનંતા જીવો સત્તામાં રહ્યા છતાં એ સત્તા મારી નહીં મારી પૂર્ણ સત્તામાં પર્યાયનો પ્રવેશ નહીં એ હોય નિવિના વાત કોણ કરે જાણે કોણ એ હોવા વાળું એક સમયનું તત્વ વિકાસ તત્વને માને જયારે એને તત્વને જાણ્યો બરાબર સમજાણું મોટી ચર્ચા આ બપોરે વાંચવાનું આપણે ખબર આજુ તું પર્યાય બુદ્ધિ આવા હોય ન માને તો મિથ્યા દ્રષ્ટિ છે પર્યાય લખાણ આવશે ને જય શનાચાર્યને ભાઈનું નાખ્યું સ્ટોરનું નાખ્યું કેમ કે પર્યાયને જાણીએ ને પર્યાય છે એમ જાણીને દ્રવ્યની શ્રદ્ધા કરે તો સાચી કહેવાય પર્યાય કથનચિત પર્યાય પણ છે પર્યાય નથી એમ માનીને દ્રવ્યની સત્તાનો સ્વીકાર કરે એ તો અજ્ઞાન છે પણ એ તો પર્યાય સ્વીકારે છે એ પર્યાય તો વાત આવી નહીં છે આપણું કામ એક પરદ્રવ્યને પર્યાયને પરદ્રવ્ય કહેવું અને ભવિક પરદ્રવ્ય થી સ્વદ્રવ્ય જણાય એમ કેવું સમજાણું કાંઈ પર્યાય છે એ 50મી ગાથાના હિસાબે ત્યાં તો પરદ્રવ્ય કીધું સાહેબ જણાય છે એ કઈ ધ્રુવ થી ધ્રુવ જણાતું નથી એવું વિતરાગ માર્ગ છે બરાબર વસ્તુનો સ્વભાવ એવો છે આ પરદ્રવ્ય થી સ્વદ્રવ્ય જણાય એમાં એમ નહીં છતાં પરદ્રવ્યમાં રહીને સ્વદ્રવ્યની શ્રદ્ધા કરે છે બહુ વાત એવી વાત છે વસ્તુ સ્થિતિ આવી છે આજની રીતે ન હોય તો કોઈ રીતે વસ્તુની ભાવનું સ્વરૂપ છે સિદ્ધ નહીં થાય સમજાણું કાંઈ એ વાળા તત્વથી ઉપાધિ તત્વ જણાય એ નિવણ ગયા ફર્યા એ છે એનાથી એથી ગરું જણાય આમાં જઈ આવ્યું છે ને નામું લખાણ કે હે ભગવાન શાંતિથી ભાઈ એ વાદ વિવાદના વિષય ન હોય આ તો 84 માંથી ઉગરવાના આરાના કાળમાં આ વાદ ન હોય એ વાદમાં રોકાવું એ પણ અંદર ક્લેશ છે બરાબર રાગી પ્રાણી સતને થાપે તો એ રાગ છે સતને ઉઠાપે તો જે દ્વેષનો અંશ છે ગજબ વાત છે રાગ છે ખરો ને રાગી જ્ઞાના પરમાત્માને તો કઈ છે નહીં તો વાણીને કારણે નીકળે છે એવો કોઈ ચીજનો સ્વભાવ અસહાય એમ કીધું ને આપણે સવે સહાય
कोई किसी के आश्रित नहीं, सब स्वाधीन। ऐसा अनादिकाल से चला रहा है। जब अब अनादि थी चाली से वही वर्तमान से हम कहीं कहते हैं। હું જાણે છું એક હું શું કીધું? ઉપાદાન સોકાર નું આવ્યું બનાસદાસ ગુરુ ઉપદેશ બિન ન ચાલે, પવન વિના વાણ ન હાલે, પવન વિના વાણ હાલે. કહ્યું કે નહીં ક્યાં? શું પ્રશ્ન છે એ સાચો છે કે ઉત્તર છે ખોટો છે? એમ કહ્યું પ્રશ્ન અજીત કુમારે કહ્યું બિચારા આવો એમ કે નિમિત્તની દલીલ છે એ બરાબર છે, ઉપાદાનની ઉટપટાંગ દલીલ છે. હવે હજી તો શાસ્ત્રના વ્યવહારુ ભાવના અર્થ કરવામાં જ્યાં વાંધા, એને દ્રવ દૃષ્ટિમાં જવું, આવી અટપટી વાતો સાંભળીને રિયાયતી કે એ છે, પ્રભાવ છે, પરદ્રવ છે, અને કામ થાય તો એ બધું પરદ્રવમાં થાય છે. વાત આવે તો બધી આવે તો ખરી ને. ખરેખર તો એની સત્તા પર્યાયની ભેન છે, દ્રવ્યની સત્તા ભેન છે. બરાબર. આ તો પર સત્તા ભેન જેટલું હજી એ પણ બે ને આ બે એવી રીતે એક સમયનો પર્યાય પણ સતત રીત છે. બરાબર. દ્રવ્યને લઈને છે એમ નહીં. બરાબર. દ્રવ્યને રહેવા માટે પર્યાયની સહાયની જરૂર નથી. બરાબર. આશ્રય કહેતો અર્થ આશ્રય લક્ષ ઇતના આમ જે લક્ષ હે કે આમ લક્ષ નવો આશ્રય. સેવના કરવીનો અર્થ આશ્રય કરવો. આશ્રય કરવાનો અર્થ એ સેવ્યા છે ને, સેવવાયું સેવના સેવનાની સેવાનો અર્થ આશ્રય કહે છે. જે સેવે પોતાને એટલે શું? પોતાનો આશ્રય કરે. હા, આંખો વિચારી જશે બાપા. હા, ઊંડાનો ઘોર થઈ જશે. આ તત્વને જો અંદર ન બેઠવું, બરાબર, અંતર સમજ્યું નહીં, ઊંધું કર્યું, એ પરદળની સેવા કરનાર છે. ऐसा अनादिकाल से चला आ रहा है. ठीक. छह द्रव्य से जगत की उत्पत्ति है. दृष्टि है. छह द्रव्य में जगत की उत्पत्ति ये पोती न की ये छो द्रव्य इन्हीं को है. जगत जाओ काम ही 5 जड़ एक चेतन सुजान है. काउ की अनंत सत्ता काउ सो न मिले कोई. हाँ तो આવું હોય તો આમ થાય ને આવું હોય તો આમ થાય. એક કરવું હોય તો એકની પર્યાયની સત્તા હોય તો બીજાની પર્યાયની સત્તા થાય. ક્યાંથી આવી? કર્મનો ઉદય હોય તો ઉદય થઈ પર સત્તા છે તો આ આત્માનો વિકારની સત્તા થાય. એનો અર્થ શું? બે દ્રવ્યની એકતા બુદ્ધિ વિચાર છે. એમાં અંદરમાં ઉતરવું એને ઉતરવું હજી તો
હજી તો ધારણામાં ન બે અંતરના અનુભવમાં બેવું. માતા પિતા કુટુંબ બધું ઘરનું કુટુંબ ભેગું થયું હોય હા ચડી જવું પડે ભાઈ. એક ક્ષણમાં ભાષમાં એક વાત હતી ભાષમાં શું કહેવાય ગાય વાળા દાદવા વાળા ચંદભાઈ ચંદભાઈ આ બાજુ ઘર ને ચંદભાઈ બીજું બધું ભાઈ હતું ને આ બીજો બહાર કરે આ તો એનું ઘર બાઈસની અંદર છે એક હતું દાદવા વાળા એ વસે છે ને બસ એની આ છે એમાં બધા કુટુંબ બધું ભેગું થયેલું નક્કી આવે પતિ જશે મારાને બોલાવો વસે છે ને ચંદભાઈ ઓલી ઓલો પુણે એ ઘણા થઈ ગયા બાઈસની 17 થઈ ગયા પણ આમ કુટુંબ ભેગું થઈ ગયું ગાંધી થઈ ગયું. કોઈ છે કોની સત્તાને પ્રવેશ કરે અશરણ શરણ અશરણ પરનું શરણ ક્યાં ગયા ઘરમાંથી ભાઈ રોવે ગયા ઘરમાંથી ભાઈ નીકળવું કેમ ગોઠવું કોને પણ એમ બોલે છે કે નહીં સાંભળ્યું હોય ભાઈ રોટી હોય ને એમાંથી બોલે છે હા બાપા પહેલું ઘર તો તારો હાથમાં આનંદ બનવું પડી એમાંથી નીકળવું તને કેમ ગોઠવું ભાઈ ભગવાન આનંદ સ્વરૂપ એને પરની કોઈ સહાય ને મદદની કઈ જરૂર નથી. એક વાર કેવું કે ગતિ કરવામાં ધર્માસ્તની સહાય આ ક્યાંક નથી સહાય એ તો નિમિત્ત કોણ છે એનું જ્ઞાન કરાવવા છે. काउ की अनंत सत्ता काउ से न मिले कोई एक एक सत्ता में अनंत गुण गान है. एक एक सत्ता में अनंत गुण है. एक एक सत्ता में अनंत पर्याय फिरे. एक रजकणની સત્તા કે આત્માની સત્તા અનંત ગુણ ને અનંતી પર્યાય ફરે ફરે બદલે એ પોતાને કારણે ફરે છે. ફરને કારણે ફરે ને બદલે પરજાય ફેરે. જો અનંત એક એક સત્તા में અનંત પરજાય ફેરે એમ લખ્યું છે. પર્યાય ફરે પણ એ પોતાની સત્તાથી ફરે છે. બની સત્તાને લઈને ફરે છે એમ નથી. પાંચ જળ નિશ્ચેતન સુજાન ગાવાની સત્તા એકમેક સત્તા અનુરૂપ જ્ઞાન એક में अनेक ही भांति प्रमाण છે. વસ્તુ એક અને ગુણ ને પર્યાય અનેક એ રીતે વસ્તુની સત્તા વિરાજમાન છે. वही अनेक जन्म यही साधवार है. हमने क्यों नहीं थे. वही सत्पुरुषों का अखंडित कथन है. अनादि सनातन सत्पुरुषो धर्मात्मा સર્વજ્ઞ અને સંતો એનું આ કથન છે. અજ્ઞાનીઓના કથન સાંભળીને એમાં સંદેહ કરવો નહીં. એક જ આત્મા છે, વ્યાપક જ છે, દીકરું છે. અનંત આત્મા નથી. અનંત રજગણો ન હોય. સંતબા કે છે ને એને વેશમાં રહીને હિન્દુસ્તાનનો વાસ્તવિક અદ્વૈત ધર્મ હતો.
એક જ છે, બીજાનો નિષેધ કરનાર છે. મોઢે મોપટી કાંઠમાં રજોણ જૈનના ચિહ્નો નામ કેવું? વાળગલા ને ખાય નામ શેઠ કહેતા સારું વેશ એનો શુદ્ધ દેખાય એના હું નિષેધ લુગડા ગ્રસ માણસ મોટા 2,40,000 પેદાશ થઈ 8 વર્ષ પેલા 70 વર્ષ કીધી હતી. એ ડોહા પાસે ક્યાં 35,000 રૂપિયા ના કેવા તો મોટા ભાવ તો કહેતા કે નાન શેઠ તો શુદ્ધ કે નાન શેઠ ખૂબ કારણ ગામડામાં 50-50 25-50 ધીરે કેટલાક આમાં પતારો હોય તો ગુરુ કેને કેવા થઈ કબડી બીજા સાધન માનો ને નાન શેઠ એમના બાપના બાપ હતા 35,000 કહેતા 30 પેદા મૂડી આપણે જોઈએ નથી પેલા 70 પેલા ઋષિ હતા ત્યાં કેટલો પથારો કે છે કોઈની કઈ નથી. દરેક નો પથારો ગુણ ને પર્યાય પોતાની સત્તામાં છે. પર સત્તાને લઈને કાંઈ એક મેં અનેક ભાંતિ પ્રમાણ છે. વસ્તુ એક અને ગુણ ને પર્યાય અનંત એ અનેક બે કર્મ વસ્તુ યથાર્થ. યહી શાદવાદ યહી સંતની કી મર્યાદા. આ સંતોની આ મર્યાદા છે. ये संतन की मर्याद और यह सुख पुख ये सुखना पुष्टનું કારણ અને મોક્ષનું કારણ આ છે. દરેક સત્તા સ્વીકારવી ભિન્ન ભિન્ન કોઈની સહાય વિના એ સંતનની મર્યાદા છે. બરાબર. સાધુઓ સંતોની આ મર્યાદાના સ્થિતિ છે. બરાબર. અને એ સુખ પુખ છે ને એ આનંદનો વર્ધક છે એમ કે છે. એક આત્મા અને એમાં પરિભ્રમણ ઘણાની ગીરગી. જૈનમાં પણ ગીરગી મહારાજ અરે આનું ચીજ સ્વતંત્ર વસ્તુ કે એ અનંત છે અને જાણવાનો પર્યાય કેટલો મોટો છે. એવડો મોટો તો એક પર્યાયમાં આત્મા છે. આને ખંડ ખંડ માનવો મોટો અપરાધ છે. સમજાણું? આ મોક્ષનું નિદાન તો આ છે. દરેક સત્તા ભિન્ન ભિન્ન. મારી સત્તા પણ ભિન્ન, મારા ગુણ પર્યાય પણ પરથી ભિન્ન. મારે કારણે ગુણ ને પર્યાય ફરે છે, ગુણ રહે છે ને પર્યાય ફરે છે. એવી દ્રષ્ટિમાં લેવું એને પર્યાય દ્રષ્ટિ છૂટીને દ્રઢ દ્રષ્ટિ થાય. એને સંન્યાસ થાય ને એને સુખનું સાધન થઈને મોક્ષ